90% અરવલ્લીના પહાડો એ 100 મીટરથી નીચા છે. જો આ વ્યાખ્યા અમલી બને તો આ પહાડોને કાયદાકીય રક્ષણ મળશે નહીં અને ખનન માફિયાઓ તેને જમીનદોસ્ત કરી નાખશે. પહાડો ખોદીને કોન્ક્રીટના જંગલો ઉભા કરી દેશે. આ નિર્ણય પાણી, હવા, જે જૂની જૈવિક વિવિધતામાં જોખમ ઊભું કરી શકે એમ છે. અરવલ્લી એ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. હિમાલયથી પણ જૂની છે. આશરે કદાચ 3 અરબ વર્ષ જૂની. જ્યારે માનવ જાતનું પણ અસ્તિત્વ નહોતું ત્યારે આ અરવલ્લી એ ધરતીને પકડીને ઊભી હતી. આ પહાડે રાજ્યો ઉભા થતા જોયા છે, સામ્રાજ્યો ઉભા થતા જોયા છે, સામ્રાજ્યો પતન થતા પણ જોયા છે, પણ એ પોતે ક્યારેય ડગમગી નથી. પણ આજે એના અસ્તિત્વ ઉપર સવાલ આવીને ઉભા છે. દુનિયા ચૂપ છે પણ ધરતી ચીસો પાડી રહી છે. સન્નાટો એવો જાણે સમય પણ શરમાઈ ગયો હોય. આ પ્રશ્ન આજે આપણી સામે ઊભો છે. આપણે ખરેખર માણસ છીએ કે માણસાઈ હવે દુર્લભ સંયોગ બની ગઈ છે? કહેવાય છે 84 લાખ યોનિમાંથી સારા કર્મો હોય તો માણસનો જન્મ મળે. પણ જો આ જન્મમાં જ આપણે ધરતીનો નાશ કરી નાખીએ તો પછી આ માણસપણું શેનું? હિમાલયના જન્મ પહેલાથી જે અડીખમ ઊભી છે, સમયને હરાવીને જે આજે પણ ઊભી છે, એ હિમાલય નથી, એ છે અરવલ્લી. 3 અબજ વર્ષ જૂની અરવલ્લી, સેંકડો ફૂટ ઊંચા પહાડો. એને ક્યાં ખબર હતી કે એક દિવસ 6 ફૂટનો માણસ આવશે, ખાદીનો કુર્તો પહેરીને કે કાળો કોટ પહેરીને, હાથમાં પેન લઈને અને કહેશે, આજથી તો પર્વત નથી. હા, 100 મીટરથી નાનો તો પર્વત નહીં, કાયદામાંથી બહાર, સંરક્ષણમાંથી બહાર. ગુજરાતથી દિલ્હી સુધી કુદરતી દિવાલ બનીને ઊભેલી અરવલ્લી, થારના રણને અટકાવતી અરવલ્લી આજે આપણા માટે બોજ બની ગઈ છે અને આ વિનાશને કાયદાની મહોર લાગી છે. 2025 કદાચ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાવા માટે જ બન્યું છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો ચુકાદો આવ્યો. સરકારની નવી ગાઈડલાઈન સ્વીકારાઈ. વ્યાખ્યા બદલી નાખી. શું કહે છે ગાઈડલાઈન? અરવલ્લીનો પર્વત એ જ જે આસપાસની જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચો હોય. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના આંકડા કહે છે 12,000થી વધુ પહાડીઓમાંથી માત્ર 1,048 જ બચી. એક ઝાટકે અરવલ્લીનો 90% વિસ્તાર કાયદાકીય સુરક્ષાથી બહાર. બાકી બધું ખાલી જમીન, માઇનિંગ માફિયાઓ માટે ખુલ્લી થાળી. કોર્ટ કહે છે સસ્ટેનેબલ માઇનિંગ, પણ જ્યારે પર્વત જ કાગળ પર પર્વત નથી તો સસ્ટેનેબિલિટી ક્યાંથી લાવશો? આવો ગુજરાતમાં ગર્વથી ગાઈએ છીએ ઈડરિયો ગઢ જીતી આવ્યા રે. પણ હકીકત જાણો છો? ઈડરિયો ગઢ ધીમે ધીમે વેચાઈ રહ્યો છે. ગ્રેનાઇટના બ્લાસ્ટ, ડાયનામાઇટના ધડાકા, મંદિરોની દિવાલોમાં તિરાડ, સદીઓ જૂની આસ્થા કંપે છે. લોકો કહે છે બ્લાસ્ટ એટલો જોરદાર હોય છે કે ધરતી કંપે છે. અને આ બધું શા માટે? મલ્ટી કલર ગ્રેનાઇટની માંગ, વિદેશી ડોલર, આજનો નફો. ગઢ બચાવો સમિતિ ચીસ પાડી, આંદોલન થયું, પણ માઇનિંગ માફિયા અને પોલિટિકલ નેક્સસ સામે અવાજ દબાઈ ગયો. હવે તો જાણે માફિયાઓ માટે લાલ કાર્પેટ પથરાઈ ગઈ છે. ઘણા કહે છે જળ, જંગલ, જમીન આ તો આદિવાસીઓનો મુદ્દો છે. ભૂલ કરો છો. અરવલ્લી ઉત્તર ગુજરાત અને દિલ્હી માટે વોટર ટાવર છે. આ પહાડોમાં વરસાદી પાણી ઉતરે છે, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થાય છે. પહાડ તૂટે એટલે રિચાર્જ સિસ્ટમ તૂટી જાય. સાબરકાંઠા, મહેસાણા ડાર્ક ઝોન, પાણી 1000થી 3000 ફૂટ નીચે. અને જો અરવલ્લી નહીં રહે તો સાબરમતી નદી સુકાઈ જશે. નદી ક્યાંથી જન્મે છે? રણમાંથી નહીં, પહાડમાંથી. અરવલ્લી એટલે સાબરમતીની માં. રાત પડે એટલે અરવલ્લીમાં બીજી જ દુનિયા જાગે છે. સેંકડો ડમ્પર, ઓવરલોડ, પરમિશન વગર. સેટેલાઇટ છે, ચેકપોસ્ટ છે, છતાં પહાડ ગાયબ. કાગળ પર 5 હેક્ટર, જમીન પર 50 હેક્ટર. 100 મીટરની વ્યાખ્યા માફિયાઓ માટે બ્રહ્માસ્ત્ર. આજે ઈડરના પહાડ તૂટે છે, અમદાવાદમાં અવાજ નથી સંભળાતો, પણ કાલે 50 ડિગ્રી તાપમાન, સૂકા બોરવેલ, ખરીદવાની હવા, ત્યારે સમજાશે. અરવલ્લી પથ્થરનો ઢગલો નથી, એ આપણી ઇકોલોજીકલ કરોડરજ્જુ છે. કરોડ તૂટે તો શરીર લખવાગ્રસ્ત થઈ જાય. સવાલ એક જ છે, શું આપણે મૂંગા દર્શક બનીને વિનાશ જોઈશું કે આવતીકાલ માટે આજે અવાજ ઉઠાવશું? કારણ કે કુદરત બીજો મોકો નહીં આપે. સમર શેષ હૈ નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ. સમય તટસ્થ છે અને સમય બધું લખે છે. આજે વાત કરવી છે અરાવલી વિશે.
અરાવલી એ કોઈ પહાડ માત્ર પથ્થરોની શ્રેણી નથી. આ ભારતની જીવતી આત્મા છે, જે હજારો વર્ષથી મૌન રહીને આપણું રક્ષણ કરતી આવી છે. જ્યારે કહેવાય કે હિમાલયનો જન્મ પણ નહોતો, ત્યારે આ અરાવલી આ ધરતી ઉપર અસ્તિત્વ ધરાવતી હતી. અને આ પર્વતમાળા લગભગ 350 કરોડ વર્ષ એ જૂની છે. ગુજરાતના પાલનપુરથી લઈ અને હરિયાણા, રાજસ્થાનના રસ્તાઓ કાપીને છેક દિલ્હી સુધી એ ફેલાયેલી આ હરમાળા ઇતિહાસના અનેક ચડાવ ઉતાર જોયા છે. એને રાણા પ્રતાપની વીરતા હોય કે ઋષિમુનિની તપસ્યા હોય, અરવલ્લીના શિખરો તેના સાક્ષી રહ્યા છે. આ પહાડોમાં ભગવાન કૃષ્ણની લીલાઓ છે, એની સુગંધો છે. તેની સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓના જે મૂળ છે એ આ અરાવલીની પર્વતમાળાઓમાં રહેલા છે. આજે એના અસ્તિત્વ પર સવાલો ઉભા છે. કેમ કે 20 નવેમ્બર 2025ના રોજ TN જે ગોદાવરામાન 1995 નો જે કેસ હતો, તેમાં કમિટીના આધારે એક જજમેન્ટ દેવામાં આવ્યું છે, જેમાં ખૂબ મહત્વનો ચુકાદો એ આપવામાં આવ્યો છે. અરાવલીની જે પરિભાષા છે એ બદલી કાઢવામાં આવી છે. જેમ કે 100 મીટરથી નીચેની ઊંચાઈ ધરાવતી પહાડીઓ એટલે કે જે ટેકરીઓ છે એને અરાવલીનો ભાગ નહીં ગણાય. 500 મીટરથી વધારેનો જેનો કહી શકાય કે જગ્યા છે એટલે કે ગેપ છે, તેને પણ અરાવલીનો ભાગ નહીં ગણાય. આ એ ચુકાદામાં કહેવામાં આવ્યું છે. તો મિત્રો, પાલનપુરના ખેડબ્રહ્માથી લઈ અને રાયસીના હિલ્સ સુધી ફેલાયેલી આ લગભગ 700 કિલોમીટરની જે કહી શકાય પોતાનો વિસ્તાર ધરાવતી આ જે હારમાળા છે અરાવલીની, એમાં મોટા ભાગનો જે હિસ્સો છે એ તો 80% હિસ્સો એવું કહી શકાય કે રાજસ્થાનમાં આવેલો છે. 100 મીટરની ઊંચાઈનું આ જે માપદંડનું જે વૈજ્ઞાનિક રીતે જે કહી શકાય કે તર્ક આપવામાં આવે છે, એ તર્ક અમને નથી સમજાતો. જો તમને સમજાતો હોય તો ચોક્કસપણે કહેજો. તેની સાથે સાથે અમે એ બહુ સ્પષ્ટ છીએ કે 90% અરવલ્લીના પહાડો એ 100 મીટરથી નીચા છે. જો આ વ્યાખ્યા અમલી બને તો આ પહાડોને કાયદાકીય રક્ષણ મળશે નહીં અને ખનન માફિયાઓ તેને જમીનદોસ્ત કરી નાખશે. પહાડો ખોદીને કોન્ક્રીટના જંગલો ઉભા કરી દેશે. આ નિર્ણય પાણી, હવા, જે જૂની જૈવિક વિવિધતામાં જોખમ ઊભું કરી શકે એમ છે. અરવલ્લી એ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. હિમાલયથી પણ જૂની છે, આશરે કદાચ 3 અરબ વર્ષ જૂની. જ્યારે માનવજાતનું પણ અસ્તિત્વ નહોતું, ત્યારે આ અરવલ્લી એ ધરતીને પકડીને ઊભી હતી. આ પહાડે રાજ્યો ઉભા થતા જોયા છે, સામ્રાજ્યો ઉભા થતા જોયા છે, સામ્રાજ્યો પતન થતા પણ જોયા છે, પણ એ પોતે ક્યારેય ડગમગી નથી. પણ આજે એના અસ્તિત્વ ઉપર સવાલ આવીને ઉભા છે. અરવલ્લી આપણને ઘણું બધું આપ્યું છે, જેમ કે પાણી. વરસાદને લાવવા માટે પણ મદદ કરે છે, વરસાદને અટકાવવા માટે પણ મદદ કરે છે. અને આ કહી શકાય કે વરસાદનું જે પાણી છે એ જમીનમાં ઉતરે છે, જેને કારણે કુવા છે, તળાવો છે, નદીઓ છે, બધાની પાછળ એ અરાવલીના આશીર્વાદ એ રહેલા છે. અગણિત નદીઓ એ અરાવલીમાંથી નીકળતી આવી છે, જેમાં ગુજરાતની તો જીવાદોરી કહી શકાય એવી સાબરમતી નદી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના આબુ પર્વતમાંથી દક્ષિણમાંથી ભાગમાંથી નીકળે છે અને અમદાવાદ, ગાંધીનગર થઈ અને ખંભાતના અખાત સુધી મળે છે. આજે બીજી જો નદીની વાત કરું તો લુણી નદી, જેને કહી શકાય મરુસ્થલીની ગંગા કહેવામાં આવે છે, એ રીતે બનાસ નદી, એ રીતે અરાવલીની પર્વતમાળામાંથી નીકળતી ગુજરાતમાંથી વાત્રક હોય, મેસુ હોય, હાથમતી હોય, આ જે નદીઓ છે એ અરાવલીના ડુંગરમાળા વિસ્તારમાંથી નીકળીને સાબરમતી નદીને મળે છે. એટલે આ મહત્વની જે નદીઓ છે એ અરાવલીની જે પર્વતમાળા છે એના આશીર્વાદથી છે. અરાવલી પર્વતમાળા એ પશ્ચિમ ભારતના અનેક નદીઓનું ઉદ્ગમ સ્થાન અને જીવાદોરી રહી છે. આ પર્વતમાળા એ કહેવાય ને કે જે જળ વિભાજક એટલે કે વોટર ડાયવર્ટ તરીકે પણ ખરેખર કામ કરે છે. અને સૌથી મોટું અને અગત્યનું જો કામ કરતી હોય તો રણને આગળ વધતું એ અટકાવવાનું કામ કરે છે. એટલે જે દિવાલ બની અને આ અરાવલી છે એ ઊભી છે. ગરમી, ધૂળ, દુષ્કાળ સમેત કુદરતી કવચ બની અને આ જે અરાવલી છે એ ઊભી છે. હજારો પ્રજાતિઓનું ઘર, પક્ષી, પ્રાણી, વૃક્ષો જે જીવંત શ્વાસ લે છે. ખેડૂતોની ખેતી, શ્રમિકોનો રોજગાર, ગામડાની વસાહતો, બધું એ અરાવલી પર આધારિત છે. અને અરાવલી પહાડ કોઈ સામાન્ય પર્વતમાળા નથી, એ સમય પહેલાનો પણ સમય છે, જ્યારે દુનિયામાં હજી નગરો નહોતા, રસ્તાઓ નહોતા, રાજ્યો નહોતા, ત્યારે આ અરાવલી હતી. મૌન, અડગ, ધીરજભરી. અને આ પહાડે આક્રમણો અટકાવ્યા છે, રણને અટકાવ્યું છે અને ભારતના પશ્ચિમ ભાગને હંમેશા જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે. તો આજે આ અરવલ્લી ક્યાંક ને ક્યાંક જોખમમાં આવી ગઈ છે. આજે અરવલ્લી જોવા જઈએ તો અરવલ્લીને ખાણકામ, અતિક્રમણ, લોભ અને રાજકીય મૌનથી ઘાયલ કરવામાં આવી રહી છે. કેમ કે પથ્થરો તૂટે છે, પણ સાથે સાથે ભવિષ્ય પણ તૂટે છે. પાણી સુકાય છે તો જમીન બંજર બને છે અને આવતી પેઢી માટે એ જીવવું મુશ્કેલ બની જવાનું છે. અરાવલી બચાવવાની આપણે બધાની ખાસ જરૂર છે. આપણે બધા એમાં સાથ સહકાર અને સહયોગ આપવાની જરૂર છે. કારણ કે આ અરવલી બચશે તો પાણી બચશે, પાણી બચશે તો ખેતી બચશે, ખેતી બચશે તો એ માનવી એટલે કે માનવ જે છે એ બચશે અને જીવન બચશે તો જ યાદ રાખજો કે આ ભારત દેશ બચવાનો છે. અરાવલી નહીં બચે તો આપણું વિકાસની જે ઇમારત છે એ રેત ઉપર ઊભી ગણાશે. એટલે એક અપીલ કરવા માટે કે ભાઈ આ અરાવલી કોઈ રાજ્ય નથી, કોઈ સમુદાય નથી,
એ આપણા સૌની છે અને આજે આ અરાવલીને બચાવવી જરૂર છે. આજે જો આપણે ચૂપ રહી ગયા તો કાલે અરાવલી પણ મૌન રહેશે, પણ એ મૌન યાદ રાખજો કે વિનાશનું હશે. અને હવે સમય આવી ગયો છે. સેવ અરાવલી કહેવાય ને, ખાલી માત્ર હેશટેગ નહીં, એ જવાબદારી છે કુદરત બચાવવાની, આવતી પેઢી બચાવવાની અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટેની. અરાવલીને બચાવો, કારણ કે અરાવલી આપણને બચાવે છે. અરાવલી એ બોલી શકતી નથી, એ માટે આજે આપણે બધાએ ભેગા થઈને બોલવું પડશે. આજે જો આપણે ચૂપ રહી ગયા તો આવતી પેઢી કદાચ કહી શકે કે કાલ એ આપણા જે બાળકો છે એ આપણને પૂછશે કે જ્યારે અરાવલી તૂટી રહી હતી ત્યારે તમે શું કરતા હતા. એટલે મહેરબાની કરીને સેવ અરાવલી, કારણ કે અરાવલી બચશે તો જ આપણું અસ્તિત્વ એ બચી શકે છે, આપણી આવતી કાલ એ બચી શકે છે. એટલે એક વિનંતી, આપણે બધા જ સાથે મળી આ અરાવલી પર્વતમાળા, ગિરિમાળા જે છે એનું રક્ષણ કરીએ. જય હિન્દ, જય ભારત.